હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે જ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હાલ મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર કરાયો. તેમાં 25થી વધુ પથારી સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને જવાબદારી સોંપાઈ છે. લૂ લાગવાના કેસ આવે તો દર્દીને તાત્કાલિક સારવાર મળશે. જરૂરી દવાઓ અને સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 કલાક મોનિટરિંગ માટે એક ટીમ સજ્જ છે અને જરૂરી દવાઓ તથા ઉપકરણ પણ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના દિવસો બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે. મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે આવતીકાલે એટલે કે 26 મેના રોજ સવારે 11 વાગે મહાનગરપાલિકાના મહાત્મા ગાંધી ખંડમાં મેયર, નાયબ મેયરની ચૂંટણી તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત 12 સભ્ય અને પરિવહન સમિતિના અધ્યક્ષ સહિત 8 સભ્યોની નિમણૂક માટે એજન્ડા બહાર પડાયો છે. અનુસ્નાતક વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACPC દ્વારા ME, M.Pharm, M.Plan અને M.Arch અભ્યાસક્રમ માટે વર્ષ 2026ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. ME માટે રાજ્યની 82 સંસ્થાઓ અને M.Pharm માટે 74 સંસ્થામાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ ACPCની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં ગગનચુંબી ઇમારત બની રહી છે. તેવામાં આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7,825 જેટલા 1 BHK ફ્લેટ બનાવાશે. શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકો માટે આર્થિક રીતે પછાત એટલે કે EWS આવાસ યોજનાના મકાનો તૈયાર કરાશે. 3,30,000 રૂપિયામાં ફ્લેટોને મેન્ટેનન્સ સાથે આ મકાન ફાળવાશે. આ માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો. નવા રાજમાર્ગ અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનું અંતર ઘટતા ભાડામાં ઘટાડો કરાયો છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા રાજમાર્ગના કારણે અંતર ઓછું થતાં અગાઉ 351 રૂપિયા રહેલું ભાડું હવે 337 રૂપિયા કરાયું છે. એટલે કે મુસાફરોને 14 રૂપિયાનો સીધો લાભ થશે. એ જ રીતે નહેરુનગરથી સુરત વચ્ચે નવા એક્સપ્રેસ હાઈવેથી મુસાફરી વધુ ઝડપી અને ટૂંકી બનતા ભાડામાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો. અગાઉ 748 રૂપિયાના ભાડાને હવે 687 રૂપિયા કરાતા મુસાફરોને 61 રૂપિયાનો લાભ થશે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના વખારમાંથી મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા અંદાજે 2,500 કિલો હળદર અને અંદાજે 1,400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો. દરમિયાન હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ વિમાન મથક પરથી થાઈ એરવેઝમાં આવતા મુસાફર પાસેથી 20 કિલોથી વધુના કેફી પદાર્થ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવી હતી, જેથી 20 કિલોથી વધુના જથ્થાની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અમદાવાદ શહેરમાં આ વખતે 46,667 અને ગ્રામ્યમાં 39,361 વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. આ વખતે શહેરનું 79.99% અને ગ્રામ્યનું 82.52% પરિણામ રહ્યું છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.